ખેડા જિલ્લા મહેમદાવાદ પંથકને ગઈકાલે કરુણકાંતિ સર્જાઈ હતી। મામા ફોઈના 5 સંતાનો અને એક મળી કુલ 6 લોકોએ નદીના પાણીમાં ડૂબી જતા મોતને ભેટ્યા હતા। મોડી રાત સુધીમાં તમામના મૃતદેહોને નદીના પાણીમાંથી શોધી બહાર કાઢવામાં આવ્યા હતા અને તે બાદ પીએમ કરવામાં આવ્યા હતા। પછી તમામ મૃતદેહોને તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા। ખેડા જિલ્લાના મહેમદાવાદ પંથકમાં 6 લોકો નદીના પાણીમાં ડૂબી જતા મોતને ભેટ્યા હતા। 6 મૃતકો પૈકી 4 અમદાવાદના નરોડાના ભાણેજ હતા, જ્યારે અન્ય 2 લોકો સ્થાનિક હોવાનું સામે આવ્યું હતું। આજે ગુરુવારે જે સ્થાનિક કનીજના 2 લોકો હતા તેમની અંતિમ યાત્રા નીકળતા સમગ્ર ગામ હિબકે ચડ્યું હતું। 6 લોકો નદીના પાણીમાં ડૂબતા જ બુમરાણા થતા આસપાસના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા। 2 લોકો નદીના પાણીમાં શોધી બહાર કાઢવામાં આવ્યા હતા, જો કે આ પહેલા બંનેના મોત નીપજી ચૂક્યા હતા। બીજી તરફ ઘટનાની જાણ મહેમાબાદના પોલીસ અને મહેમદાવાદ ફાયર બ્રિગેડની ટીમને કરવામાં આવી હતી। આ બનાવના પગલે કલેક્ટર, જિલ્લા પોલીસ વડા, ખેડા પ્રાંત સહિતના અધિકારીઓ અને સ્થાનિકો, ધારાસભ્ય પણ દોડી ગયા હતા। ઘણા કલાકો વીતવા છતાં નદીના પાણીમાં મૃતદેહો ભાળ ન મળતા નડિયાદ ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી છે। 5 કલાકની મહેનત બાદ આ તમામને એક બાદ એક 6 मृतदेह नदीना पानी में शोधी बाहर काढ़वामां આવ્યા હતા। जो मेहमदाबाद पुलिस स्टेशन है उनका कनिज गांव है, वहाँ उसके बाजू से जो मेसो नदी निकलती है वो नदी में नहाने के लिए आज शाम को तकरीबन 4:30-5 बजे ये जो 6 भाई बहन है, कजिन्स भी है, सगे भाई बहन भी है, वो लोग नहाने के लिए शाम को आए थे और पानी में डूब गए हैं। अभी पूरा वहीवटी तंत्र यहाँ पे है, कलेक्टर श्री, एमएलए श्री और सभी कंसर्न अधिकारी, तमाम विभाग और गांव के लोग हैं और जो नगर पालिका है उनकी फायर ब्रिगेड की टीम है, डिजास्टर की टीम है और इन लोगों को बाहर निकलने का बचाव कार्य अभी चालू है और जो भी मतलब जल्दी जो आगे कार्यवाही करनी है वो जल्दी से जल्दी हो। और ये बहुत दुखद घटना है। उनके परिवार को जितनी भी जो हेल्प पुलिस और वहीवटी तंत्र जो कर सकते हैं तो जल्दी से जल्दी उनको कुछ तकलीफ न हो उस तरीके की कार्यवाही अभी हम कर रहे हैं। सभी अधिकारी अभी ये बचाव कार्य में जुटे हुए हैं। મહેમદાવાદ તાલુકાના કનિજ ગામેથી પસાર થતી મેશ્વ નદીમાં ગત રોજ બુધવારે સાંજે મામા ફોઈના 5 ભાઈ બહેનો અને અન્ય એક મળી કુલ 6 લોકો, જેમાં 14 વર્ષીય ભૂમિકાબેન ભૂમિત્રભાઈ જાદવ, 22 વર્ષીય દિવ્યાબેન રામજીભાઈ સોલંકી, 21 વર્ષીય ફાલ્ગુબેન સોલંકી, 15 વર્ષીય ભાણિયો ધ્રુવ પંકજભાઈ સોલંકી, 14 વર્ષીય ભાણી જીનલ પંકજભાઈ સોલંકી અને 19 વર્ષીય મયુર સોલંકી એમ તમામ લોકો આ નદીમાં નાહવા માટે ઉતર્યા હતા। કોઈને ખબર ન હતી કે નાહવાની મજા મોત તરફ ખેંચી લઈ જશે। આ તમામ લોકો નદીના ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યા હતા, જે જોતા નાસભાગ મચી ગઈ હતી। મેં 5 વાગ્યાની આજુબાજુ કુલ 5 બાળકો અને એક પુખ્ત ઉંમરના બેન એ નદીએ નહાવાનું થયું એવી માહિતી મળી છે અને 5ના મૃત શરીર અત્યારે શોધખોળ બાદ મળ્યા છે। એકની તપાસ ચાલુ છે। આ દુઃખદ ઘટના કનિજ ગામે થઈ છે। અહીંયા માન્ય કલેક્ટર શ્રી, એસપી શ્રી, પ્રાંત શ્રી, મામલતદાર સહિત બધા જ અહીંયા ઉપસ્થિત છે અને સ્થાનિક લોકોએ પણ મદદ કરી છે અને એનડીઆરએફની ટીમ પણ થોડી વારમાં પહોંચે છે। આ દુઃખદ ઘટના બની એ બદલ મૃતક શ્રદ્ધાંજલિ આપીએ છીએ, ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અમને આત્માને શાંતિ મળે। પોલીસે આ તમામ મૃતદેહોનો પીએમ કરાઈ મોડી રાતે તેમના પરિવારજનોને સોંપ્યા હતા। એ બાદ 4 ભાણેજને અમદાવાદના નરોડા ખાતે તેમના ઘરે લઈ જવાયા હતા, જે આજે તેમની અંતિમ યાત્રા નીકળી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, જ્યારે કનિજમાં 2ની અંતિમ યાત્રા નીકળી હતી અને પરિવારજનોના હૈયાફાટ આક્રંદ વચ્ચે સ્વજનોએ તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા। આ અંતિમ યાત્રામાં સમગ્ર ગામ હિબકે ચડ્યું હતું અને ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।